વાગ્યા સુધીના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓની વાત કરવાની છે સુપર 6માં। વાત કરીશું અમદાવાદમાં પૂર્વ પ્રેમિકાએ મારેલી મોતની ટક્કરમાં પોલીસની કાર્યવાહી શરૂ થઈ છે અને ફરી એક વખત સગીરે સર્જેલા અકસ્માતની વાત કરવાની છે। સાથે જ રીલ્સના ચક્કરમાં ભાન ભૂલેલા યુવાઓથી લઈને હાથી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેવી રીતે આશીર્વાદરૂપ સાબિત થયું છે તેની પણ ચર્ચા કરીશું। પરંતુ સૌથી પહેલા વાત મુદ્દાની। 28 ફેબ્રુઆરીએ અમદાવાદમાં એક અકસ્માત થયો। તપાસમાં સામે આવ્યું કે પૂર્વ પ્રેમિકાએ તેના મંગેતરની હત્યાનો પ્લાન બનાવ્યો હતો। પોલીસે આજે આ કેસમાં કેવા ખુલાસા કર્યા છે તે જોઈશું। બીજા મુદ્દામાં વાત કરીશું સગીરના હાથમાં કાર આપતા પહેલા 100 વખત વિચારજો, કેમ કે જજીસ બંગલા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કાર ચાલકની ઓળખ થઈ ગઈ છે અને તે સગીર હોવાનો ખુલાસો થયો છે। ત્રીજા મુદ્દામાં નજર કરીશું બેંકમાં કેવી રીતે એક શખ્સે તેની નાનકડી ભૂલના લીધે લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે, તેમજ જૂનાગઢમાં એક જ રાતમાં ચોરોએ 5 કારખાનાઓમાં હાથફેરો કર્યો છે। ચોથા મુદ્દામાં વાત કરીશું પાટણમાં રીલ્સના ચક્કરમાં ભાન ભૂલેલા 2 યુવાનોની, જેમનો વિડીયો વાયરલ થતા એલસીબી એક્શનમાં આવ્યું છે અને બંને યુવાઓને ઝડપી પાડ્યા છે। પાંચમા મુદ્દામાં નજર કરીશું રેલવે ટ્રેક પર હાથીઓના મૃત્યુને રોકવા માટે તમિલનાડુના એઆઈ પ્રોજેક્ટની, જેના લીધે 2500 હાથીઓ સરળતાથી રેલવે ટ્રેક ક્રોસ કરી ચૂક્યા છે અને કોઈ પણ હાથીને નુકસાન નથી થયું। અને સુપર 6માં અંતમાં તમને બતાવીશું વનતારાના અદ્ભુત વિડીયો, જેની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 દિવસ પહેલા લીધી હતી। પીએમ મોદીએ 7 કલાક જેટલો સમય વનતારામાં વિતાવ્યો અને તેનો અદ્ભુત અને અવિશ્વસનીય તેના દ્રશ્યો આપને બતાવીશું। તો આવો સૌ